દેશના ઇતિહાસમાં 24 સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા. નિલેશ કુંભાણી રીતસરના ઘૂંટણીએ પડી ગયા. હવે જોઈએ સુરત કામરેજ આમતક બ્યુરોનો એક વિશેષ અહેવાલ. દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં 24 સુરત લોકસભાની બેઠકમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. છેલ્લા 2 દિવસથી સુરત લોકસભાની બેઠકમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો. ખાસ કરીને મુકેશ કુંભાણી કે જેઓ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હતા, તેમના ટેકેદારો જ્યારથી ફોર્મ ભર્યું ત્યારથી તેઓ ગુમ થઈ ગયા છે અને આજે સુનાવણી વખતે પણ તેઓ હાજર નહીં રહેતા. આખરે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એ તાત્કાલિક અસરથી ડિસિઝન લઈ અને ભાજપના સત્તાવાર ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કર્યા હતા. તમામ અપક્ષ ઉમેદવારો અને અન્ય પાર્ટીના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા આખરે દેશમાં સૌપ્રથમ 24 સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આ જાહેર થતાની સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને કચ્છના સૌ ધારાસભ્યો પ્રફુલ્લ પાનસેરિયા સહિતના લોકોએ મુકેશ દલાલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને સમગ્ર સુરતની પ્રજા કોંગ્રેસના નિલેશ કુંભાણી કે જેઓ ઉમેદવાર છે તેના ઉપર રીતસરના ફિટકાર વરસાવી રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસના માંધાતાઓ પણ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારોના વિચિત્ર વર્તનથી ભારે નારાજ થઈ ગયા છે. ભારેલા અગ્નિ જેવી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો રીતસર ભાજપને ઘૂંટણીએ પડી ગયા હોય તેવો આક્ષેપ આજે કલેક્ટર કચેરીમાં જોવા મળ્યો હતો અને ભાજપને આ પ્રથમ બેઠક સુરતની 24 લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે, બિનહરીફના રૂપમાં મળી છે, જે ખૂબ જ ગુજરાત માટે ગૌરવ કહી શકાય તેવી બાબત છે. અને મુકેશ દલાલ અને તેમનું વર્તુળ ખૂબ ખુશખુશાલ જોવા મળ્યા હતા. તેઓ CR પાટીલને મળવા આજે બપોરે દોડી ગયા છે.